ડભોઈ તાલુકા પંચાયત ચૂંટણીમાં તણાવ, ભાજપ કોંગ્રેસ વચ્ચે અથડામણ। ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન આજે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા। ડભોઈ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। આ બોલાચાલી થોડા સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। મળતી માહિતી મુજબ કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે તીવ્ર વાદ વિવાદ થયો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી। વાદ વિવાદ બાદ સ્થળ પર ધક્કામુક્કી અને મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો વધારાનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી। હાલ પરિસ્થિતિ શાંત છે, પરંતુ આ સમગ્ર ઘટનાએ રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, ડભોઈ, વડોદરા।